हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय श्लोक 12। तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्य
વિશ્વાસને યુંજાત યોગમાત્મ વિશુદ્ધયે સમમ કાય શિરો ગ્રીવમ ધારયન્ન ચલન શિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન પ્રશાંતાત્મા વિગતભીઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃસંયમ્ય મચ્ચિત્તઃ યુક્ત આસીત મત્પરઃ યોગમ આત્મવિશુદ્ધયે. યોગી ધ્યાન કરી રહ્યો છે. આ ધ્યાન યોગી જે છે એ ધ્યાન શાના માટે કરે છે? આત્મવિશુદ્ધયે, અંતઃકરણની શુદ્ધિ માટે. સંપૂર્ણ ગીતામાં આ બે ચર્ચા મુખ્ય છે. એક આત્મજ્ઞાનની ચર્ચા અને બીજી અંતઃકરણ શુદ્ધિ માટેના ઉપાયની ચર્ચા. કર્મયોગ દ્વારા પણ અંતઃકરણ શુદ્ધ થાય. એ જ રીતે ભગવાન કહે છે આ ધ્યાન યોગ દ્વારા પણ અંતઃકરણ શુદ્ધ કરવાની આવશ્યકતા છે. જળ હોય, જળમાં સૂર્યનું પ્રતિબિંબ જોવું હોય તો બે વસ્તુ નહીં હોવી જોઈએ. એક તો જળ ચંચળ નહીં હોવું જોઈએ અને જળ મલિન નહીં હોવું જોઈએ. એટલે કે શુદ્ધ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. જો જળમાં તરંગ છે તો પ્રતિબિંબ દેખાય ખરું પણ તૂટેલું દેખાય. જો મલિન છે તો એ પ્રતિબિંબ પણ કેવું હશે? ભૂરા રંગનું પાણી છે તો પછી સૂર્યનું પ્રતિબિંબ પણ ભૂરું દેખાશે. આમ જો આત્મ તત્વનું જ્ઞાન મેળવવું છે તો અંતઃકરણ શાંત અને શુદ્ધ હોવું જોઈએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ ધ્યાન જે કરી રહ્યો છે એ ધ્યાનનું પહેલું પ્રયોજન કયું છે? આત્મવિશુદ્ધયે. પહેલું પ્રયોજન આત્મવિશુદ્ધિ છે. આમ ધ્યાન કરતા કરતા મન સ્થિર થાય, શાંત થાય. એટલે આગળ ભગવાન કહી ગયા તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા. આગળની પંક્તિમાં શું કહ્યું? તત્ર એટલે કે એ આસન પર બેસીને મનને એકાગ્ર કરીએ. જેટલી મનની એકાગ્રતા વધશે એટલી જ શુદ્ધિ પણ થશે. શાસ્ત્રમાં કપાસનું દ્રષ્ટાંત આપવામાં આવે. કપાસમાં પેલી કણ રહી ગઈ હોય, ધૂળ પણ હોય અને સાથે શું હોય? રૂ જે હોય, કપાસ જેને એમાં શું થાય? એને જ્યારે તોડવામાં આવે ત્યારે એના જ પાંદડાની કણ પણ શું થતી? ટુકડા અંદર રહી ગયા, ધૂળ પણ એની અંદર પડેલી હોય. તો કે આ રૂ જે છે એને શુદ્ધ કરવું હોય તો શું કરવાનું? ચોખા વણી એમ વણવાનું નહીં હોય. એને શું કરવાનું? એને છૂટું કરવાનું. જેટલો વિસ્તાર કરીએ એટલે પેલા જેટલા કણ છે, ધૂળ છે, બધું શું થઈ જાય? પડી જાય નીચે. વિસ્તાર કરવાનો. જાઓ એમ આપણું તત્વચિંતન. તત્રૈકાગ્રમ યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ. જેટલું ઈશ્વરનું ચિંતન કરીએ, જેટલું તત્વનું ચિંતન કરીએ, જેટલી આપણી બુદ્ધિમાં વ્યાપકતા આવે એમ આ મલિનતા આપણી બુદ્ધિમાંથી આપોઆપ છૂટી જાય. તત્વબોધમાં આપણે જોઈ ગયા પંચમહાભૂતમાંથી આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. માયામાંથી આ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. માયા ત્રિગુણાત્મિકા છે તો પંચમહાભૂતમાં પણ આ ત્રણ ગુણ જોવા મળે.
આ સંપૂર્ણ જે સ્થૂળ પ્રપંચ જે છે એ સ્થૂળ પંચમહાભૂતમાંથી તામસિક પંચમહાભૂતમાંથી બને, જેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે, જેને મન ઇન્દ્રિય બુદ્ધિ કહેવામાં આવે, એ સૂક્ષ્મ છે. એટલે ત્યાં આપણને સમજાવવામાં આવ્યું કે પંચમહાભૂતના જે રાજસિક અંશ જે છે એમાંથી પંચ પ્રાણ અને પંચ કર્મેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. પંચમહાભૂતનું જે સાત્વિક અંશ છે એમાંથી પંચ જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એટલે કે અંતઃકરણ ચતુષ્ટયની ઉત્પત્તિ થઈ. જો સાત્વિક પંચમહાભૂતમાંથી મન બુદ્ધિ ચિત્તની ઉત્પત્તિ જો થઈ હોય તો સ્વભાવથી એ કેવા હોવા જોઈએ? માટીમાંથી ઘોડો બનાવે તો એ ઘોડો માટીનો જ હોવા. જો સાત્વિક પંચમહાભૂતમાંથી બનાવવામાં આવ્યા તો એ સ્વભાવથી કેવા હોવો જોઈએ? સાત્વિક જ હોય. આ 3 ગુણની ચર્ચા ભગવાન અહીંયા નથી કરતા. સમજ એ પાછળથી બધી ચર્ચા કરશે. આપ સત્વાત સંજાયતે સુખમ, જ્યાં સત્વ હોય ભગવાન કહે છે ત્યાં સુખ હોય, જ્ઞાન હોય, શાંતિ હોય. આપણે અનેક વાર જોઈ ગયા છે. સુખ કહીએ, શાંતિ કહીએ કે અભયતા કહીએ, 3 શબ્દ છે પણ ખરેખર તો શું છે? એક જ છે. હું અશાંત છું પણ સુખી છું, આવું કહી શકાય? હું ભયભીત છું પણ શાંત છું. શબ્દ 3 છે. સુખ કહીએ, શાંતિ કહીએ કે અભયતા કહીએ, 3 શબ્દ એક જ છે. જ્યાં સત્વ છે ભગવાન કે છે ત્યાં જ્ઞાન છે, ત્યાં સુખ છે. અને જો સુખ છે તો શાંતિ પણ ત્યાં અવશ્ય હોવાની. આગળ બીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા, અશાંતસ્ય કુત સુખમ. જે અંદરથી અશાંત છે, ચંચળ છે, વિક્ષિપ્ત છે, વિચલિત છે, એને ક્યારેય સુખનો અનુભવ નહીં થઈ શકે. એટલે અહીંયા ભગવાન કહી રહ્યા છે કે આત્મા સુખ સ્વરૂપ છે. આગળ આવશે. આત્મા કેવો છે? અનંત સુખ સ્વરૂપ, આત્યંતિકમ સુખમ. આત્યંતિક એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા વિનાનું અનંત સુખ સ્વરૂપ છે. પણ એ અનંત સુખ સ્વરૂપને જો મારે ઓળખવું હોય તો મારું મન પણ સાપેક્ષિક રીતે સુખી, શાંત હોવું જોઈએ. પણ જો સાત્વિક અંશમાંથી બનેલું છે તો મનનું સ્વરૂપ જ શું હોવું જોઈએ? સુખ અને શાંતિ એ મનનું સ્વરૂપ હોવું જ જોઈએ. એટલે કે સાત્વિક પંચમહાભૂતમાંથી એ બનેલું છે. એનો અર્થ શું થાય? મનને શુદ્ધ બનાવવાનું છે કે અશુદ્ધિની નિવૃત્તિ? આ 2 વસ્તુ અલગ દેખાવી જોઈએ. આપણને તો બધું સરખું જ દેખાય, એ ભી ઠીક છે, વો ભી ઠીક છે, નહીં ચાલે. મનને શુદ્ધ બનાવવાનું છે કે અશુદ્ધિની નિવૃત્તિ કરવાની? મનને શાંત કરવાનું છે કે અશાંતિની નિવૃત્તિ કરવાની છે? અને ભગવાન ત્યાં કહે છે આપણને, જ્યાં રજસ છે ત્યાં વિક્ષેપ છે. આપણું મન ભલે સાત્વિક અંશમાંથી બન્યું છે પણ અત્યારે એમાં મલિનતા કઈ છે? આ રાજસિક અને તામસિક મલિનતા આપણામાં આવે છે. અને સાત્વિક અંતઃકરણ જે છે એની શુદ્ધિ માટે ભગવાન કહી રહ્યા છે તત્રૈકાગ્રમ મને કૃત્વા. મનને તું એ વિષયમાં એકાગ્ર કર, એ તત્વ ચિંતનમાં તું તારા મનને લગાવ. જ્યાં તત્વ ચિંતન કરશે આપોઆપ જ આ જે રજસ છે, તમસ છે, એ શું થઈ જવાનું? છૂટી જવાનું. કપાસનો વિસ્તાર કરીએ એટલે પડી જાય. જો છોડવું એક વસ્તુ છે અને છૂટવું બીજી વસ્તુ છે. કરવું એક વસ્તુ છે, થવું બીજી વસ્તુ છે. કરવું એમ કહીએ એટલે શું થાય? પણ હું પ્રયત્ન કરું. છોડવાનો અર્થ શું થયો? મારે એ કર્મ કરવું પડે. કેમ? આદ્યંતવંત કૌંતેય, આ બધા કેવા છે? આવવા જવા વાળા છે. અનિત્યાહ. વિવેક બુદ્ધિ કેળવીએ, જેટલો વિવેક આપણો કેળવાશે એટલું જ આપણું વૈરાગ્ય પણ આપોઆપ આવવાનું.
વિવેકજન્ય વૈરાગ્ય. વેદાંતમાં કોની જરૂર છે? આ વિવેકજન્ય વૈરાગ્યની જરૂર છે. પણ એકે કર્યું મેં કર્યું એમ નહીં. દેખાદેખીથી જે આપણે કરીએ છીએ એ કામ નહીં આવે. આપણામાં જે વિવેક જાગૃત થવો જોઈએ. આ અનિત્ય છે. પાંચમા અધ્યાયમાં જોઈ ગયા, યે હિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનયઃ એવ તે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોના સ્પર્શથી જેટલું જન્મેલું છે એ બધી વસ્તુ કેવી છે? દુઃખયોનયઃ એવ તે. એ દુઃખની યોની છે. યોની એટલે જે જન્મ આપનાર છે. જો એ સુખ આપનાર નથી. એ બધા કેવા છે? દુઃખની યોની છે. આમ આ સુખ દુઃખ નો વિચાર કરીએ તો આપોઆપ આ વિષયો પ્રત્યે જે રાગ જે છે એ છૂટી જાય. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે, આ પ્રકારથી તત્વચિંતન દ્વારા, આત્મચિંતન દ્વારા આપણા મનને શું કરીએ? આત્મવિશુદ્ધએ, અંતઃકરણ શુદ્ધ કરવાનો, શાંત કરવાનો આપણે પ્રયત્ન કરીએ. પણ કે ધ્યાન કરવાનું છે એનું પ્રયોજન બતાવ્યું. આસન કેવું હોવું જોઈએ દર્શાવ્યું. સ્થાન કેવું હોવું જોઈએ દર્શાવ્યું. એટલું જ નહીં, એ ક્રિયા પણ આપણને દર્શાવી અને એનું ફળ પણ આપણને, પ્રયોજન પણ દર્શાવ્યું. આત્મવિશુદ્ધએ વાક્ય આસનમ ઉક્તમ. બહારનું આસન એટલે કે આપણે બેસીએ છીએ આસન આપણને કહેવામાં આવ્યું. અધુના શરીર ધારણમ કથમ ઇતિ ઉચ્યતે. હવે આ શરીરથી કેવી રીતે બેસવું? આસનના બે અર્થ મેં ગઈકાલ બતાવ્યા. આસ્યતે અસ્મિન ઇતિ આસનમ. જેના પર આપણે બેસીએ છીએ એને આસન કહેવામાં આવે. હવે શું છે? આસ્યતે અનેન ઇતિ. કેવા પ્રકારે આ પ્રકારે બેસવું જોઈએ, કેવા પ્રકારે બેસવું જોઈએ, કેવા પ્રકારથી આપણું શરીર રહેવું જોઈએ, એને પણ શું કહેવામાં આવે? આસનમ. સમમ કાય શિરો ગ્રીવમ. પહેલું જ કયું છે? સમમ. સમમ એટલે સીધી લીટી. કાય, કાય એટલે આપણું ધડ. શિરઃ મસ્તક. ગ્રીવ ડોક. મસ્તક, ડોક અને ધડ કેવા હોવો જોઈએ? સમમ. એટલે આપણે ગુજરાતી કહેવાય ટટ્ટાર બેસવું જોઈએ. ગુજરાતીમાં શું કહેવાય? ટટ્ટાર બેસવું. ટટ્ટાર બેસશે ને એટલે પહેલો ફાયદો એ થાય, આપણું મન સાવધાન થઈ જાય. એટલે જ પેલા મિલિટરીમાં સાવધાન જાસન. આપણું મન સાવધાન થઈ જાય, સીધું બેસવાનું. પેલો બેઠો તો સીધો જો આસન, પેલો ડોલતો રે એટલે શું કે છે? ધારયન અચલમ સ્થિર. એને શું કરવાનું? અચલ સ્થિર. સ્થિર પણ હોવું જોઈએ, અચળ પણ હોવું જોઈએ. હા, સીધું તો કર્યું છે પણ પેલું ડોલતું રે, ડગમગ થતું રે એટલે શું કહે છે? અચલમ સ્થિર. સ્થિર છે, અચલ છે, સ્થિર છે શરીર. જેમ ડોલમાં પાણી હોય, ડોલ ડગમગે એટલે પાણી પણ શું થવાનું? હલવા માંડે. એમ આપણું શરીર શાંત હોય, શરીર સ્થિર હોય, શરીર ટટ્ટાર હોય એટલે આપોઆપ મન પણ શું થઈ જવાનું? શાંત થવાનું. સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ. શંકરાચાર્યજી બહુ મજાની વાત કરે છે. બધું જ બહુ ગંભીર નહીં થવાનું, થોડુંક મજાક મસ્તી હોવી જોઈએ. એટલે ભગવાન કે છે સ્વમ એટલે પોતાના. પોતાના નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય, સારી રીતે જોવું. સમ્યક પ્રેક્ષણમ દર્શનમ કૃત્વા. પોતાના નાસિકાગ્રને જોતા જોતા સારી રીતે દર્શન કરતા. શંકરાચાર્યજી કે છે ઈવ શબ્દ લુપ્ત દ્રષ્ટવ્ય. અહીંયા પર નાસિકાગ્રમ ઈવ, શંકરાચાર્યજી કે છે અહીંયા ઈવ એવો શબ્દ હોવો જોઈએ. આ ઈવ એટલે શું છે? જાણે કે.
ઈવનો અર્થ શું થાય? જાણે. તો કે જાણે કે શું કામ? શંકરાચાર્ય પોતે જ નહીં, હી એટલે કારણ કે સ્વનાસિકાગ્ર સંપ્રેક્ષણ ઇહ વિધિસ્થિતમ ન. અહીંયા કોનું વિધાન કરવામાં આવ્યું? પોતાના નાસિકાગ્રના દર્શન કરવું એ અહીંયા ઘણી વિવક્ષિત છે. વિવક્ષા એટલે કહેવાનો ઉદ્દેશ, જેનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તો કે અહીંયા આપણે જે મનને એકાગ્ર કરવાનું છે, તો કે નાસિકાગ્રમાં એકાગ્ર, કે વિષય આપણો એકાગ્રતાનો વિષય નાસિકાગ્ર છે. અહીંયા જે વિધાન કરવામાં આવી રહ્યું છે એ વિધાનમાં તો આપણા ધ્યેયનો વિષય તો શું છે? આત્મતત્વ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા ઈવ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય ઈવ એમ કેવું પડે, જાણે કે નાસિકાગ્રના દર્શન કરી રહ્યો છે. કિમ તર્હિ ચક્ષુષો દ્રષ્ટિ સન્નિપાત. સન્નિપાત એટલે કે આપણી દ્રષ્ટિને સ્થિર કરવાની છે, સ્થાપિત કરવાની. ભલે શરીર સ્થિર છે, અચલ છે, પણ પેલો આંખથી શું કરતો હોય? ચારે બાજુ જોતો હોય, કોણ આવ્યું, કોણ નથી આવ્યું, કોણ ધ્યાન કર્યું, કોણ ટટ્ટાર બેઠું, કોણ ટટ્ટાર નથી બેઠું. એટલે આંખનો ડોળો પણ શું હોવો જોઈએ? સ્થિર હોવો જોઈએ. આપણે આદત છે આ સમજજો. આ છોકરાઓને પણ તમે જુઓ ને, દરેક પેલો તોફાન બહુ કરતો હોય એટલે આપણે કોઈ સોફા પર બેસી જતો એટલે પેલું ખીજવાઈને બોલે એટલે પેલો સોફા પર શું થાય? આમ પેલો બેસી જાય. બેઠો ખરો પેલો અંદરથી શું થતું હોય? એટલે શું કરે? શું કરતો હોય એ બધું પેલો આજુબાજુ જોયા કરે. એટલે આપણે ચૂપ બે, સરખો બે જોયા. એમ ભગવાન આપણને શું કહે છે? તું સરખો બેસ. આંખનો ડોળો પણ એટલે આંખ આપણી સ્થિર હોવી, આંખ પણ આગળ પાછળ જોતી નહીં હોય. ખરેખર નાસિકાગ્ર જોવા નથી. એટલે શંકરાચાર્યજી એ મજાક કરે છે. સચ અંતઃકરણ સમાધાન અપેક્ષા વિવક્ષિત. અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એનો ઉદ્દેશ તો શું છે? આપણા મનને સમાહિત કરીએ, શાંત કરીએ. એટલે કે છે પણ ધારો કે ખરેખર નાસિકાગ્ર જોવાનું છે, તો પહેલો પ્રશ્ન એ થાય કે આને નાસિકાગ્ર કહેવાય કે અહીંયા નાસિકાગ્ર કહેવાય? આ પહેલો પ્રશ્ન. બે ભ્રુવ જે છે એની મધ્યમાં છે એને નાસિકાગ્ર કહેવાય કે અહીંયા નાકનું ટેરવું છે એને નાસિકાગ્ર કહેવાય? જો એક વસ્તુ. એટલે પહેલો તો આ જ પ્રશ્ન આવે. એટલે કેટલાક કહે કે નહીં, ભ્રુવોર મધ્ય કે આગળ ભગવાન કહી ગયા. તારી દ્રષ્ટિ ભ્રુવોર મધ્ય કરે, એક જ મિનિટમાં માથું દુખવા માંડે, એટલે તો ઈચ્છનીય છે જ નહીં, ભૂલી જવું. તો કે નહીં અહીંયા જોવાનું, અહીંયા જોઈ તોય શું થવાનું? શંકરાચાર્યજી કહે છે સ્વનાસિકાગ્ર સંપ્રેક્ષણમ એવ છેદ. ધારો કે એવું વિવક્ષા છે, એવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે નાસિકાગ્ર જોવું જોઈએ. મન એવ તત્ર સમાધિયતે. તો પછી મન ક્યાં સમાહિત થવાનું? નાસિકાગ્રમાં ન આત્મની. શંકરાચાર્યજી કહે છે કે જો નાસિકાગ્રનું તમે ધ્યાન કરવાનું કહેશો, નાસિકાગ્રના દર્શન કરવાનું કહેશો, તો પછી તમારા મનમાં નાસિકાગ્રનું ચિંતન થશે, આત્માનું ચિંતન થાય નહીં. પણ અહીંયા તો ચિંતન કોનું કરવાનું છે? આત્માનું ચિંતન કરવું છે, નાસિકાગ્રનું નહીં. જો વિચાર. એટલે શંકરાચાર્ય કહે છે આમ સંપ્રેક્ષ્ય જે છે, ઈવ સંપ્રેક્ષ્ય સાથે શું કરવું પડે? જાણે કે નાસિકાગ્ર જોતા હોય એ પ્રકારે આપણા મનને શું કરે? આપણે આંખને સ્થિર કરી દેવાની છે. દરેક વસ્તુને ભૌતિક રીતે નહીં લેવાય, આ સમજવાનું. શંકરાચાર્યજી કહે છે જો તમે એને જોશો, જો સીધી વસ્તુ આપણે આગળ અનેક વાર જોઈ ગયા કે આ પુષ્પના દર્શન હું કરું છું, તો પછી મનમાં ચિંતન કોનું થવાનું? પુષ્પનું થવાનું. જો નાસિકાગ્રને જોઉં છે તો પછી મારા મનમાં શું થવાનું? ચિંતન નાસિકાગ્રનું થવાનું.
પણ નાસિકાગ્ર આપણો વિષય નથી. ધ્યાનનો વિષય નાસિકાગ્ર નથી, ધ્યાનનો વિષય તો આત્મા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ધારો કે પણ નાસિકાગ્રના દર્શન કરવાનું કહેવામાં આવ્યું હોય તો પછી શું થશે? મનઃ તત્ર એવ સમાધિયતે. તો તમારું મન ક્યાં સમાહિત થવાનું? નાસિકાગ્રમાં સમાહિત થશે, ન આત્મને. પણ ભગવાન આગળ આપણને કહેવાના જ છે, આત્મનિ મનસા સમાધાનમ વક્ષ્યતિ. વક્ષ્યતિ એટલે કહેશે. ભગવાન આપણને કહેશે કે આત્મામાં જ મનને સ્થિત કરવાનું. આત્મ સંસ્તંભન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત ઇતિ તસ્માત ઈવ શબ્દ લોપેન. અને એટલા માટે આ ઈવ શબ્દ એટલે કે જાણે કે શબ્દનો જાણે કે અહીંયા લોપ થઈ ગયો છે. અક્ષણો દ્રષ્ટિ સન્નિપાત એવ સંપ્રેક્ષયતિ ઉચ્યતે. અને એટલા માટે આપણી દ્રષ્ટિ જે છે એને સ્થિર રાખવાની. એ બહાર પણ જોતી નથી, અંદર પણ જોતી નથી. આંખ મીચી દીધી હોય એવું સમજવાનું નહીં કે પેલો આંખ મીચી ગયો એટલે સ્થિર થઈ ગયો. ઘણી વાર એવું થાય કે આંખ ભલે આપણે મીચી દીધી હોય પણ પેલો આંખનો ડોળો શું થતો હોય? ફરતો હોય. કેમ? જેમ પેલા મનમાં વિચારો આવતા જાય એમ પેલો આંખ પણ શું થતી હોય. એટલા માટે આ સ્વપ્નમાં પણ એવું થાય. જ્યારે વ્યક્તિ સ્વપ્ન જોતી હોય તો એ ભલે સૂઈ ગઈ છે પણ એનો આંખનો ડોળો શું થતો હોય? ફરતો હોય. એટલે ભગવાન કહી રહ્યા છે આંખનો ડોળો પણ, આંખ પણ આપણી કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. સ્વમનાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય દિશશ્ચ અનવલોકયન. આગળ મેં કહ્યું ને પેલા છોકરાને આપણે ચૂપચાપ બેસાડી દે પણ એ શું કરતો રહે? પણ આજુબાજુ જોતો રહે. એ શું કે છે? દિશશ્ચ અનવલોકયન. આજુબાજુ કોઈ દિશામાં પણ આપણી દ્રષ્ટિ કરવાની જરૂર નથી. અંતરા અકુર્વનિતિ તત. બહાર પણ એ જોતી નથી, અંદર પણ એ જોતી નથી. જો સ્થિર છે. જો આ અઘરું છે. આ બોલીએ ને ત્યારે સહેલું લાગે પણ ટટ્ટાર બેસીએ અને આંખને કોઈ પણ દર્શન ક્રિયા કરવાની નથી, સ્થિર છે. પણ આંખ મીચી જશો એટલે દર્શન ક્રિયા નહીં થાય એવું નહીં માનતા. એટલે ભગવાન કહે છે આ પ્રકારથી આસનમાં બેસીએ આપણે. મોટે ભાગે પદ્માસન એવું કહેવામાં આવે પણ આજકાલ કોઈથી કઈ પદ્માસન થાય નહીં. એટલે શું કરવું પડે? આ કયું ભગવાને સ્થિર રાખવાનું. પણ પલાઠી બાબતે ભગવાન કશું કહેતા નથી. એટલે પછી એવો આગ્રહ કરવાનો નહીં કે પદ્માસનમાં બેસીએ. બીજું, ધ્યાનમાં આપણે બેસીએ છીએ, આંખ મીચી જઈશું આપણે અને આપણા શરીરને સ્થિર રાખવું છે. તો આ તમે જયારે પલાઠી વાળો ત્યારે પલાઠી બને એટલી પહોળી રાખવાની. કેમ? કે એટલો જ તમારો પેલો આધાર જે છે ને પહોળો થશે. જેટલું પહોળું હશે ને એટલી સ્થિરતા વધે. જેટલું એ સાંકડું હશે એટલું શું થવાનું? પડી જવાની બીક રહેશે. એટલે ક્યાં તો પલાઠી વાળીને બેસીએ અને એ પલાઠી એવી રીતે વાળીએ કે જેટલો વખત ધ્યાન કરીએ એટલો વખત પગ છોડવાની જરૂર પડે નહીં. પલાઠી વાળીને બેસવું. અને એક બીજું, ભગવાન અહીંયા કશું કહેતા નથી. એનો અર્થ શું થયો? કોઈ નિયમ નથી કે પદ્માસનમાં જ બેસવું જોઈએ, કોઈ નિયમ નથી કે પલાઠી વાળીને જ બેસવું જોઈએ. ખુરશી પર બેઠા છો તો ખુરશી પર બેસીને પણ ધ્યાન થઈ શકે. એટલે નહીં તો પછી શું થશે? આગળ કહ્યું પેલું નાસિકાગ્રનું ધ્યાન નહીં થાય તો પછી પેલું ઘૂંટણનું ધ્યાન થાય. કેમ? પેલું ઘૂંટણ એવું દુખતું હોય એટલે પછી ધ્યાન કોનું થવા માંડે? એટલે પછી મનમાં છે ને ઝઘડો ચાલે. ચાલો એક બાજુ પેલું આત્મચિંતન કરવું છે, બીજી બાજુ પેલું ઘૂંટણ આપણું ધ્યાન ખેંચે. તું મારા તરફ ધ્યાન આપજો. આ દુખાવો એને જ કહેવાય. આ સમજવા. શરીરમાં જે પીડાનો અનુભવ થાય છે એ પીડાનો અનુભવ જે ખરેખર છે એ પીડાનો અનુભવ આપણને દુઃખી કરવા માટે નથી. આ સમજવું. એને સંવેદના કહેવામાં આવે ને અંગ્રેજીમાં સેન્સેશન કહેવાય. તો કે પીડાનો જે અનુભવ છે શાના માટે છે? કે આ અંગમાં કઈ ગરબડ ચાલી રહી છે, તું ત્યાં ધ્યાન આપ.
જો પીડાનો અનુભવ જ નહીં હોય તો આપણે એ અંગ પર ધ્યાન આપીશું? જો વિચાર, શરીરમાં પીડાનો અનુભવ શાના માટે છે? આપણું ધ્યાન ખેંચવા માટે છે. ધ્યાન કરવા જયારે આપણે બેઠા હોઈએ અને આત્માનું ચિંતન કરવું છે, પણ પેલું આપણું ધ્યાન કોણ ખેંચે? પેલું ઘૂંટણ આપણું ધ્યાન ખેંચે, મારા તરફ ધ્યાન આપ, તું આત્મચિંતન નહીં કર, તું મારું વિચાર, હું દુઃખી રહી છું. એટલે દરેકે નક્કી કરવું પડે કેવી રીતે બેસવું છે. પણ આટલું નક્કી છે કે શરીર ટટ્ટાર છે, સ્થિર છે, આંખ સ્થિર છે, દિશાશ્ચાનવલોકયન, એટલે અન્ય કોઈ આગળ આસપાસ દિશામાં પણ જોવાની જરૂર નથી, સ્થિર છે, એકાગ્ર છે. આ રીતે બેસશે. આ શારીરિક રીતે આપણે દર્શાવે. આપણું મન કેવું હોવું જોઈએ? ધ્યાન કરતી વખતે આપણું મન કેવું હોવું જોઈએ? ધ્યાનની તૈયારી માટે ભગવાને મન બતાવી દીધું, યત ચિત્તેન્દ્રિય ક્રિય, જો આ સમજ. પણ ધ્યાન કરતી વખતે આપણું મન કેવું હોવું જોઈએ? પ્રશાંતાત્મા, પ્રકર્ષેણ શાંત પ્રશાંતાત્મા, સારી રીતે શાંત છે. પ્રકર્ષણ એટલે પૂર્ણતઃ સારી રીતે આપણું મન શાંત છે. એનો અર્થ શું થયો? કોઈ પણ વસ્તુ આપણા મનને વિક્ષિપ્ત કરતું નથી. ગમે તેવો અવાજ થઈ જાય, ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય, આપણું મન કેવું રહેવું જોઈએ? શાંત રહેવું. પણ આપણો મનનો એક સ્વભાવ છે, વિક્ષેપ એ જાણે કે મનનો સ્વભાવ થઈ ગયો. સાત્વિક અંતઃકરણ છે એટલે શાંત હોવું જોઈએ, પણ અત્યારે આપણા મનમાં શું છે? અનેક પ્રકારના વિક્ષેપો છે. બહારનો વિક્ષેપ નહીં હોય તો અંદરથી તો વિક્ષેપ પડેલો જ છે. અને એટલા માટે ભગવાન પ્રકર્ષેણ શાંત કહે છે. પ્રકર્ષેણ શાંત એટલે કે પ્રયત્ન પૂર્વક આપણા મનને આપણે શાંત રાખવું પડે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે બહાર અને અંદર વિક્ષેપના અનંત કારણો પડેલા છે, પણ આપણા મનને એ વિક્ષિપ્ત ન થવા દેવું, એને પ્રશાંત આત્મા. વિક્ષેપના કારણો છે જ. એટલે આગળ પણ મેં કહ્યું કે સ્વામીજી જયારે ઋષિકેશ ત્યાં અધ્યયન કરી રહ્યા હતા, ત્યારે મદ્રાસથી એક ભાઈ ત્યાં ગયા, અને ત્યાં જઈને પછી એમને ખબર પડી કે મદ્રાસના સ્વામીજી છે. એટલે સ્વામીજીને મળ્યા કે સ્વામીજી, હું બધું છોડીને અહીંયા આવી ગયો છું, મારે ધ્યાન કરવું છે હવે. એટલે સ્વામીજી કે અહીંયા 2-4 દિવસ રહો, જરાક અહીંયા ટેવાઈ જાઓ, પછી આપણે જોઈશું. એટલે સ્વામીજી સાથે રહ્યા. સ્વામીજી સાથે પેલા કાલી કમલીમાં ભિક્ષા લેવા જતા હતા. પછી 2-4 દિવસ થયા એટલે સ્વામીજી કે હું શાસ્ત્ર અધ્યયન કરવા જાઉં છું, તમે પણ મારી સાથે ચાલો. એટલે ગયા 2-4 દિવસ. પછી કે ના ના, હું અહીંયા શાસ્ત્ર અધ્યયન કરવા નથી, અમારે તો ધ્યાન કરવું છે, મને કોઈક એકાંત સ્થાન દર્શાવો જ્યાં હું શાંતિથી બેસીને ધ્યાન કરી શકું. એટલે સ્વામીજીએ કહ્યું, અહીંયા તો આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે, ખરેખર જો તમારે આવી રીતે એકાંત સ્થાન જોઈએ તો સામે જે પર્વત છે એની પાછળ એક શિવાલય છે, અત્યારે પણ એ છે શિવાલય. તો કે ત્યાં કોઈ બહુ લોકો અવર જવર કરતા નથી, કોઈ પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય ત્યારે લોકો આવે, બાકી કોઈ ત્યાં આવતું નથી. તમે ત્યાં જતા રહો અને ત્યાંથી નીચે ઉતરો, ત્યાં પણ એક ભંડારો ચાલે છે, અને સવારે તમે ત્યાં જઈને શું કરી શકો? ભિક્ષા લઈ શકો, બાકીનો વખત તમે શાંતિથી ધ્યાન કરી શકો. એટલે પેલા ભાઈ ઉપડ્યા ને ત્યાં ગયા. 1 મહિનો હજી પૂરો નહીં થયો, પેલો સ્વામીજી પાસે આવીને કે મેં મારી ટિકિટ બુક કરાવી દીધી છે કાલની, હું કાલે મદ્રાસ જાઉં છું. સ્વામીજી કે તું તો અહીંયા ધ્યાન કરવા આવેલો, આ ટિકિટ તારી બુક થઈ ગઈ. જા કે કેમ ત્યાં ધ્યાન નહીં લાગ્યું? કે બધા બહુ લોકો આવે. ના ના, આમ તો કોઈ નથી આવતું. તો કે શું થયું? તો કે હું જયારે સવારે ધ્યાન કરવા બેસું ત્યારે પેલા વૃક્ષના બધા પક્ષીઓ અવાજ શરૂ કરે. એટલે મેં શું કહ્યું, બહાર
અને અંદર વિક્ષેપના અનંત કારણો છે જ. આ સમજો. તમે એમ માનતા હોય બધું અનુકૂળ થઈ જાય, બાજુવાળો પેલું ટીવી ચાલુ નહીં કરે, ઘરનો છોકરો પોપ મ્યુઝિક ચાલુ નહીં કરે, આ બધું જ શક્ય છે. આ સમજો. એમ માનવાનું નહીં તમે જપ કરો એટલે બાકીના બધા મૌન ધારણ કરવાનું, તમે ધ્યાન કરી રહ્યા છો એટલે કોઈ અવાજ નહીં કરવાનો. અમારે એક ભાઈ છે એને આવું જ છે તકલીફ. એ ધ્યાન કરતા હોય ને એની પત્નીને કે તું રસોડામાં જતી નહીં. કેમ? તો આ ચમચાનો બધાનો અવાજ કરે એટલે એ ધ્યાન કરે ત્યારે પેલી એ રસોડામાં જવાની જવાબદારી આપણી છે. આગળ ભગવાન કહી જ ગયા ઉદ્ધરેદાત્મના આત્માનમ. આ સમજો. પ્રશાંતાત્મા, મનને શાંત રાખવું, સારી રીતે શાંત રાખવું એ અન્ય કોઈની જવાબદારી નથી, એ જવાબદારી આપણી છે. બહાર ગમે એટલો અવાજ થતો હોય, આપણું મન શાંત રહે છે કે નહીં? પણ આગળ મેં ચર્ચા કરી પરમ કે આપણા મનમાં એક એસોસિએશન, સંબંધનું શું છે, સ્વભાવ છે મનમાં. એટલે ક્યાંક ને ક્યાંકથી ક્યાંક એ જોડાય જ જાય. જો આ સમજ, જેવો કંઈક અવાજ આવે ને એટલે આપણું મન તરત શું થવા માંડે? જો વિચાર, પેલું વાસણ પડવાનો અવાજ આવ્યો એટલે તરત આપણું મન શું થાય? તપેલી પડી. જો આ સમજ, પ્રસંગ આટલો જ છે. તપેલી પડી, જેવો અવાજ સાંભળ્યો એટલે મનમાં શું આવવાનું? તપેલી પડી. જો બરાબર સાંભળો, તપેલી પડી, પૂર્ણ વિરામ. પણ એ થાય નહીં પૂર્ણ વિરામ. સમજો, બધું જ ચાલુ થાય. અને એમાં સાસુજી હોય ને તો ઘણું ચાલુ થઈ જાય. એટલું જ નહીં, પછી ખાલી તપેલી પડી કે ભરેલી તપેલી પડી? ને ભરેલી જો પડી તો પૂછવાનું જ નહીં. આ બહારથી પેલા વિક્ષેપના કારણો આવવાના જ છે, અંદરથી વિક્ષેપના કારણો. બહાર કશું નહીં હોય ને તો અંદરથી અનેક વિક્ષેપના કારણો પડેલા જ છે. જેવું તમે ધ્યાન કરવા બેસો એટલે તમારા મનમાં શું થશે? જે બધા વિષયો પ્રત્યે જેના માટે તમારે કંઈક વિચાર કરવો હતો, એના પર તમે વિચાર કર્યો નતો, એની ઉપેક્ષા કરી હતી, એ બધી વસ્તુ શું થવાની? પેલી બહાર નીકળે. કોના જેવું? આ બાળક જેવું. આપણું મન બાળક જેવું જ છે. પેલો આખો વખત પપ્પા બહાર રહેતા હોય એટલે બાળકોની સાથે ક્યારેય પપ્પાને બહુ ચર્ચા થતી નહીં હોય, વાતો થતી નહીં હોય. એટલે રજાના દિવસે જેવો પપ્પા હાથમાં આવ્યો ને એટલે પછી છોકરાઓ શું કરે? પેલો પપ્પાને છોડે જ નહીં. કેમ? હાથમાં આવ્યા પપ્પા એટલે હવે તો શું કરવાનું? પપ્પા ચાલો ને ફરવા જઈએ, પપ્પા ચાલો ને રમીએ, પપ્પા ચાલો ને ક્રિકેટ રમીએ, પપ્પા ચોકલેટ લઈ આપો. પપ્પા વિચાર કેમ? પેલું આખું અઠવાડિયું પપ્પા મળ્યા નતા એટલે મળ્યા એટલે પછી હવે શું કરવાનું? એમ આપણા મનમાં પણ અનેક વિચારો છે, અનેક ઈચ્છાઓ છે, પણ પેલું કામમાં એટલા બધા વ્યસ્ત હોઈએ કે એના પર આપણે ધ્યાન આપ્યું જ નહીં હોય. એટલે જ્યાં તમે ધ્યાનમાં બેસો એટલે મન તત્કાળ શું કરવાનું? આ બધું બહાર કાઢે. કેટલા દિવસથી મેં એને ફોન કર્યો તો તું પૈસા આપી જા, એ આપવા જ નથી આવતો. કેટલા દિવસથી મેં નક્કી કરેલું છે કે કેરી લઈ આવવાની છે, અથાણા કરવાના છે. આ બધું ક્યારે નીકળે? આ પેલી ડિપોઝિટ પાકી ગઈ હશે, એ ડિપોઝિટ પાકી ગઈ કેટલા વ્યાજ છે જોવાનું છે. એટલે જેટલા બાકી કહેવાય એને શું કહેવાય? જેટલા બાકી કામ હોય ને, જ્યાં તમે ધ્યાનમાં બેસો એટલે બધા બાકી કામ શું થવાના? એક પછી એક બહાર નીકળવા જ માંડે. એટલે અત્યાર સુધી પેલું ધ્યાન આપ્યું જ નહીં હોય આપણે. જો એટલા માટે ધ્યાન આપ્યું નહીં કહીએ, આ શબ્દ પણ એ જ વાપરવો પડે. હા, બહારથી વિક્ષેપ નહીં હોય તો અંદર જે બધું પડેલું છે એ શું થવાનું? એ નીકળવા જ માંડે.
અને એટલે ભગવાન પહેલો જ શબ્દ કયો વાપરે છે? પ્રશાંતાત્મા. પ્રકર્ષેન શાંત આત્મા અંતઃકરણમ યસ્ય સહ અયમ પ્રશાંતાત્મા. આ ધ્યાન કરનારના લક્ષણ ભગવાન બતાવે છે. પહેલું ધ્યાન કરનારનું લક્ષણ કેવું છે? એ કોણ છે? જેનું અંતઃકરણ સારી રીતે શાંત છે. આ પહેલી જ એક્સરસાઇઝ અઘરી છે, આ સમજો. આમ ધ્યાનમાં બેસીએ એટલે પહેલું શું કરવાનું? મનને સારી રીતે શાંત કરવાનું. જેટલું તમારું મન શાંત થશે ને એટલો ધ્યાનમાં આનંદ વધારે આવશે. પણ જો મન અશાંત હશે તો થોડા વખતમાં જ મન સ્વયં થાકી જશે. અને મન જેવું થાક્યું ને એટલે તત્કાળ પેલો ઊંઘી જ જાય. જા સમજ. જ્યાં મન આ બધી ખટપટથી થાકી ગયું એટલે મન શું થવાનું? લયમ. એ શું કરે? એ સૂઈ જાય. આપણે ક્યારેય શાંત મનનો પ્રયત્ન કર્યો નથી અને આપણું મન એક જ અવસ્થામાં શાંત હોય છે અને એ છે નિદ્રાવસ્થા. એટલે જ્યાં આગળ કહ્યું ને, આ મન બધું જોડકડા કરી જ લેતું હોય. એટલે જ્યાં પેલું મનને શાંત કરીએ એટલે મનને શું યાદ આવે? નિદ્રાવસ્થા. એટલે ધ્યાનમાં જ્યાં બેસીએ એટલે પહેલો કયો આવે? લય. પહેલો વિક્ષેપ છે, વિક્ષેપ નહીં રહેશે એટલે શું થવાનું? લય. આમ જયારે પ્રશાંત આત્મા એમ જયારે કહેવામાં આવે ત્યારે આ બંને અર્થ અહીંયા લઈ લેવાના. મનમાં વિક્ષેપ પણ નથી, પણ મન નિદ્રાધીન થતું નથી, સાવધાન છે. પ્રશાંત આત્માનો શું કરવો પડે? એ શાંત પણ છે, વિક્ષેપ રહિત પણ છે અને ત્યાં શું છે? લય એટલે કે નિદ્રા નથી. ઘણા લોકોને નિદ્રા નહીં આવે તો તંદ્રા આવે. જા સમજ. આ તંદ્રા એ સમજવા જેવી વસ્તુ છે. એક બાજુ એમ લાગે કે મન શાંત છે પણ બીજી બાજુ એક પ્રકારની તામસિકતાનો અનુભવ થાય. એને તંદ્રા કહેવામાં આવે. તામસિકતા એટલે કે મનમાં અસુખનો અનુભવ થાય, કંઈક ન ગમે. ધ્યાન કરવું છે પણ ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણા મનમાં કંઈક અસુખનો, અને તામસિકતા કહેવાય, કંઈક અસુખનો અનુભવ છે, કંઈક મજા નથી આવતી આપણે. એટલે વિક્ષેપ નથી પણ અંદરથી જે આનંદનો અનુભવ થવો જોઈએ, શાંતિનો જે અનુભવ થવો જોઈએ, એ શાંતિનો અનુભવ આપણને થતો નથી. એટલે મન પૂરેપૂરું સૂઈ પણ ગયું નથી, મન પૂરેપૂરું જાગૃત પણ નથી, પણ મનની એક ભારે અવસ્થા. મન ભારે લાગે. જો આપણું મન આપણને શું લાગે? ભારે લાગે. અને જ્યાં મન ભારે લાગે એટલે તત્કાળ આપણને શું ઈચ્છા થાય? હું ધ્યાનમાંથી ઉઠી જાઉં. અને એટલે ભગવાન કહે છે આ બધું શક્ય છે. અને આ બધા જેટલા વિક્ષેપ કહીએ, તંદ્રા કહીએ, લય કહીએ, આ બધા જેટલા પણ વિઘ્નો છે એ વિઘ્નોને જેણે પાર કરી દીધો છે એને શું કહેવામાં આવે? પ્રશાંતાત્મા. વિગત ભીહી. આગળ આપણે જોઈએ શુચૌ દેશે, જ્યારે ભગવાને કીધું પવિત્ર સ્થાન પર રહીને ધ્યાન કરવાનું ત્યારે કહેવામાં આવ્યું ગિરી ગુહાદૌ. પર્વત પર છીએ કે જંગલમાં છે, ગુફામાં બેઠો છે અને એકાકી છે. એકાકી એટલે કે એકાંતમાં રહેવા વાળો છે. તો આવા સ્થાન પર જ્યારે આપણે રહેતા હોય તો સતત આપણા મનમાં ભયનો અનુભવ હોય. એક સાપ આવી ગયો તો, વીછી આવી ગઈ તો, કોઈક ને કોઈક પ્રકારે આપણા મનમાં શું હોય? ભય હોય. એટલે ભગવાન એ કહે છે વિગત ભીહી. કોઈ પ્રકારના ભયનો અનુભવ નથી. એટલે એવું નહીં માનવાનું પેલો જંગલમાં બેઠો એને જ ભય લાગે. આપણને બધા જાત જાતના ભય હોય. ધ્યાન કરીએ અને જ્યાં આપણે એકાગ્રતા કેળવીએ એટલે ધીમે ધીમે આપણું મન આ શરીરમાંથી છૂટે. એટલે મન આપણું જો એકાગ્ર થયું તો આ શરીર પ્રત્યેની જે આપણી સભાનતા છે એ શું થઈ જવાની? છૂટી જાય.
અને જ્યાં શરીરની સભાનતા છૂટે એટલે તત્કાળ પેલો ભય આવે. કયો ભય આવે? આ શરીર છૂટી જશે. જો આ ધ્યાન કરો ને તો આ બધા અનુભવ થાય. આ તો અત્યારે તમે સાંભળી રહ્યા છો, પણ જ્યાં સુધી તમે સ્વયં ધ્યાન નહીં કરવા બેસશો ત્યાં સુધી આમાંનો કોઈ અનુભવ તમને નહીં થાય. ધ્યાન કરવા બેસીએ એટલે શરીરની સભાનતા જ્યાં છૂટી એટલે તત્કાળ મનમાં ભય શું આવશે? આ શરીર છૂટી ગયું. એટલે વળી પાછું મન આ શરીરમાં આવે. જાણો એટલું જ નહીં, ક્યારેક એવું થવા માંડે કે આપણને એમ લાગે કે મારું શરીર ખૂબ વજનદાર થઈ ગયું. આવો જ્યારે અનુભવ થાય એટલે મનમાં એક પ્રકારનો ભય થઈ જાય, આ શું થઈ રહ્યું છે. અને એટલે ભગવાન કહે છે કોઈ બાહ્ય ભયની પણ જરૂર નથી, આંતરિક રીતે પણ કોઈ પ્રકારે ભયભીત થવાની જરૂર નથી. વિગત ભી શરીર છૂટવાનો જે અનુભવ છે ને મૃત્યુનો અનુભવ કહેવાય. આ સમય પહેલો ભય જે કયો છે, આ શરીર છૂટી ગયું એનો શું થયો? મૃત્યુ થઈ જશે. કે શરીર રે કે નહીં રે આગળ જોઈ ગયા. આત્મા તો કેવો છે? ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો નાશ થતો નથી. જો એટલે હું તમને કહું કે ભલે શ્લોક નહીં યાદ રહે પણ શ્લોકના અર્થ તો તમે યાદ રાખો. ધ્યાન કરવું હશે તો આગળના બધા શ્લોક જરૂરી છે. હજી તો આપણે વિષય પર આવ્યા જ નથી. આ સમજો, હજી તો બધી પૂર્વ તૈયારીઓ જ ચાલે છે. અને એટલે ભગવાન કહે છે વિગત ભી, કોઈ પ્રકારનો ભય નથી. બ્રહ્મચારી વ્રતે સ્થિત, બ્રહ્મચારીણ વ્રતમ બ્રહ્મચર્યમ. બ્રહ્મચારી દ્વારા જે વ્રત રાખવામાં આવે એને બ્રહ્મચર્યમ કહેવામાં આવે. તો કે બ્રહ્મચારી વ્રત કોને કહેવાય? ભોગનો ત્યાગ. એમને શંકરાચાર્યજી બહુ સુંદર અર્થ કરે છે. ગુરુ શુશ્રૂષા, ગુરુની સેવા કરવી. પણ ગુરુની સેવા એમ જ્યારે કહેવામાં આવે એટલે ફક્ત ભૌતિક રીતે સેવા નહીં, એમની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે પૂરી પાડીએ. કેમ? જો ગુરુજીની સેવા કરીશું, ગુરુજીની જરૂરિયાત આપણે પૂરી પાડીશું તો ગુરુજીને સમય મળશે, એ શાસ્ત્ર અધ્યયન કરશે તો આપણને શું કરાવી શકે? શાસ્ત્ર અધ્યયન કરાવી શકે. ગુરુજીએ જો એમને પૈસાની ચિંતા કરવી પડે, એમના ભોજનની ચિંતા કરવી પડે તો પછી શું થવાનું? એમને શાસ્ત્ર અધ્યયન, જો આ સમજો, આ શાસ્ત્ર અધ્યયન કરવું અને કરાવવું આપણે જોઈએ એટલું સહેલું નથી. બહુ વર્ષો સુધી કરાવીએ ને એટલે સહજ થઈ જાય, પણ શરૂઆતમાં તો શું થઈ જાય? જો એક સ્વામીજી એ જયારે બ્રહ્મચારી હતા, પેલો ગુરુકુળમાં રહીને સ્વામીજી પાસે ભણ્યા અને પછી બહાર પડ્યો એટલે સ્વામીજી કે જાઓ તમારા શહેરમાં જઈને શાસ્ત્ર અધ્યયન કરાવો. એટલે આમ બહુ સિન્સિયર સ્ટુડન્ટ, બહુ ગંભીર. એટલે એમણે વિચાર કર્યો કે મારે કાલે પ્રવચન કરવાનું છે 1 કલાક. એટલે એમણે શું કર્યું? બધી તૈયારી કરી. 1 કલાક પ્રવચન કરવા માટેની બધી તૈયારી કરી. આ કહેવાનું, આ નહીં કહેવાનું, આ કથા, આ બધું તૈયારી કરી. અને એમણે જોયું કે 1 કલાક માટે છે. એમણે પોતે જ મને કહ્યું હતું આ સમજ. અને પછી પ્રવચન કરવા બેઠા. એમના મનમાં નક્કી જ હતું કે આ 1 કલાક બરાબર થશે. પણ જ્યાં એ પ્રવચન કરવા બેઠા એમનો અવાજ એટલો બધો જલ્દી થયો એટલે ઝડપથી બોલવા માંડ્યા કે જેટલું નક્કી કરેલું ને 40 મિનિટમાં પૂરું, જેટલું બોલવાનું હતું એ બધું તો શું થઈ ગયું? બોલો 40 મિનિટમાં પૂરું થઈ ગયું. બાકીની 20 મિનિટ કરવું શું? સ્વામીજી એમને બહુ સરસ કહે કે આવી બાકીની 20 મિનિટ નીકળે ને તો ચિંતા નહીં કરવાની, કંઈક રામાયણ મહાભારતની એકાદ કથા જોડી દેવાની. એમાં શીખવેલું. એટલે પછી એમણે શું કર્યું? જે વિષય ચાલતો હતો એ વિષયને અનુરૂપ પેલી એક કથા શરૂ. આ કથા જે છે ને એમાં તમારે જેટલો વખત લેવો હોય ને એટલો લેવાય. આ સમજો, ભગવાને માટી ખાધી આટલું જ છે, પણ એને તમે 1 કલાક પણ લઈ શકો અને 5 દિવસ પણ. આને જ કથા કહેવાય. આ સમજો,
ભગવાને માટી ખાધી, પછી એના પર જાત જાતની ઉત્પ્રેક્ષા કહેવાય એને. કેમ ખાધી, કેવી રીતે ખાધી, શું થયું, યશોદાની પાછળ પડી, પછી બધું જ ચાલે જ આવે. એટલે ગુરુ શુશ્રૂષા એટલે કે આપણે ગુરુજીને એક એવું અનુકૂળ વાતાવરણ આપીએ જ્યાં એ બેસીને શાસ્ત્ર અધ્યયન કરી શકે, અને તો જ પછી એ શું કરે, શાસ્ત્ર અધ્યયન આપણને કરાવે. ભિક્ષા ભુક્ત્યાદિ તસ્મિન સ્થિતઃ, ગુરુજી માટે ભિક્ષા લઈ જઈએ, ભિક્ષાનું ગ્રહણ કરવું, અને પોતે પણ શું કરવાનું છે, ભિક્ષા ગ્રહણ કરવું. આદિ એટલે પછી બધું જ આવી જાય અંદર, સમજ. એટલું જ નહીં, આ શુશ્રૂષા શબ્દનો અર્થ આપણે સેવામાં લઈએ છીએ, આ સમજો. પણ મુમુક્ષાનો અર્થ શું થાય, મોક્ષની ઈચ્છા. જિજ્ઞાસાનો અર્થ શું થાય, જ્ઞાનની ઈચ્છા. એમ શુશ્રૂષા શબ્દનો અર્થ શું થાય, શ્રવણ કરવાની ઈચ્છા. તો ગુરુ શુશ્રૂષા શબ્દનો અર્થ બીજો શું થાય, રૂઢિગત અર્થ સેવા છે, આ સમજો. પણ વ્યુત્પત્તિ અર્થ આપણે જોઈએ તો શું થાય, અધિહિ ભગવો બ્રહ્મેતિ, ગુરુજી પાસે જઈને શ્રવણ કરવાની ઈચ્છા આપણે અભિવ્યક્ત કરીએ. હે ગુરુજી, મને શાસ્ત્ર અધ્યયન કરાવો. ગુરુ શુશ્રૂષા એટલે કે ગુરુની સેવા તો કરવાની જ છે, પણ સાથે સાથે એ ગુરુજી પાસે આપણે શું કરીએ, શાસ્ત્ર અધ્યયન કરવાની ઈચ્છા, શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ. આમ શંકરાચાર્યજી કહે છે બ્રહ્મચર્ય એટલે કે આ ગુરુ સેવા કરવી, ભિક્ષા અન્ન ગ્રહણ કરવું, અને ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કરવું. અહીંયા શંકરાચાર્યજી કહેતા નથી, એનો અર્થ થયો કે ગુરુજીની સેવા કરી હોય, ગુરુજીની પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરવું હોય તો પછી શું કરવું પડે, અંતેવાસી. અંતેવાસી એટલે કે ગુરુજી, અંતે એટલે નજીક, ગુરુજી પાસે રહીએ, અને ગુરુજી પાસે રહીને આ સેવા પણ કરીએ, ભિક્ષા અન્ન પણ ગ્રહણ કરીએ, અને શાસ્ત્ર શ્રવણ પણ કરીએ. અને ખરેખર બ્રહ્મચર્યનો અર્થ શું થાય, ગુરુકુલ વાસ. બ્રહ્મચર્યનો અર્થ શું થઈ જાય, ગુરુકુળ વાસ. ગુરુકુળમાં રહીએ અને ત્યાં રહીને અધ્યયન કરીએ, તપશ્ચર્યા કરીએ, જપ કરીએ, સેવા કરીએ. અહીંયા તો ભગવાન બહુ સરસ કહે છે, બ્રહ્મચારી વ્રતે સ્થિત. એનો અર્થ શું થાય, આ બ્રહ્મચર્ય આપણા માટે વ્રત બનવું જોઈએ. ઘણા લોકો પેલા વ્રત રાખે ને, દશામાના વ્રત, અલુણાના વ્રત. આ વ્રત એમ કહીએ ને એટલે પછી ત્યાં દ્રઢતા છે, જો સમજો, અને કોઈ નિયમનો ભંગ નથી. અલુણા એમ આપણે કહીએ, એનો અર્થ શું થયો, લૂણ એટલે મીઠું. જો લૂણનો અર્થ શું થાય, મીઠું. અલુણા એટલે શું થયું, 5 દિવસ મીઠું ખાવાનું નહીં. વ્રત એમ કહીએ એટલે પછી ત્યાં નિયમના ભંગને કોઈ સ્થાન નથી, આ સમજો. બ્રહ્મચારી વ્રત એમ જયારે ભગવાન કહી રહ્યા છે, એનો અર્થ શું થાય, એ શાસ્ત્ર અધ્યયન કરે છે, ગુરુજીની સેવા કરે છે. એમ નહીં માનો પેલો બીજો જઈને સેવા કરી આવશે, એટલું જ નહીં. ગુરુકુળમાં વાસ, આ ગુરુકુળમાં વાસ આપણે કહીએ ને બોલીએ એટલું જ છે, પણ ત્યાં જઈને રહો ને પછી ખબર પડે. ઘરે તો પેલું જયારે ઉઠવું ત્યારે ઉઠીએ, જયારે ખાવું હોય ત્યારે ખાય, મન થયું ત્યારે ચા પી લીધી. પણ આશ્રમમાં રહીએ એનો શું થઈ ગયો, બધું પેલા ઘડિયાળ પર જ ચાલતું. 5 વાગે ચા મુકાય સવારે, અને 6:15 થાય એટલે ચા પૂરી થઈ ગઈ હોય, પેલો 6:30 વાગે જઈને શું થઈ જાય, 7:15 વાગે એટલે નાસ્તાનો બેલ પડે, 12 વાગે એટલે ભોજનનો બેલ પડે, બપોરે 3 વાગે પાછી ચા. આ બધું સમયથી ચાલે. ગુરુકુળમાં રહેવું હોય તો પેલો સમયની પાબંદી આવી જ જાય. સમયની પાબંદી તમને રહેવાની છે.
પણ જેને આ સમયની પાબંદીમાં રહેવાની આદત નહીં હોય, જેના જીવનમાં અનિયમિતતા છે, એને પછી પેલો આશ્રમમાં રહેવાનું આવે તો શું થઈ જાય? અઘરું પડે. જો આ વિચાર. અને એટલે ભગવાન શું કહે, શંકરાચાર્ય શું કહે, ભગવાન શું કહે છે? બ્રહ્મચારી વ્રતે સ્થિત. જો આ સમજો, બ્રહ્મચારી વ્રતમાં સ્થિત થવું પડે. 10 દિવસ આશ્રમમાં રહી આવો ને, એ અલગ વસ્તુ છે. અહીંયા તો શું કરવાનું છે? આ બ્રહ્મચારી વ્રતમાં જ આપણે સ્થિત થવાનું છે. હું એટલે હંમેશા, જો તમે આશ્રમમાં રહેવા જઈ શકો એમ નથી, તો તમારા ઘરને આશ્રમ બનાવી દો. નિયમથી ઉઠવું, નિયમથી ભોજન કરવું, નિયમથી પૂજા પાઠ કરવા. પણ મારા કાકી સાસુ આવ્યા છે, એમને બેસાડી દેવાના પૂજામાં. આપણે પાઠ કરવા બેસે તેમને શું કહેવાનું? તમે પાઠ કરવા બેસી જાઓ. ભલે ઊંઘી જતા, આપણે ચિંતા નહીં કરવાની એની, કારણ કે એ કરતા નહીં. એટલે આપણી બાજુમાં વિષ્ણુ સહસ્રનામ પાઠ કરવા બેસે ને 2 શ્લોક નહીં બોલે તો શું થઈ ગયું હોય? આદત હોય નહીં એમ. એટલે ભગવાન કહે છે પ્રશાંતાત્મા વિગત વિહિ બ્રહ્મચારી વ્રતે સ્થિત. આમ ભગવાન આપણા લક્ષણ બતાવે. જેને ધ્યાન કરવું છે એ ધ્યાન કરનારમાં આવા પ્રકારના સદગુણો એને કેળવવા જોઈએ. બ્રહ્મચારી વ્રતે સ્થિત એટલે કે નિયમિતતા જીવનમાં જોઈએ. જ્યાં સુધી સમયના, જો એટલે આપણે ગુજરાતીમાં કહીએ, જે સમયનો આદર નથી કરતો, સમય ક્યારેય એનો આદર નહીં કરે. ઘડિયાળને કાંટે રહેવાની આદત પાડવી પડે, બાકી તો જીવન આપણું શું થઈ જાય? આમ જ પસાર થઈ જાય. અને એટલે કે છે સ્વામીજી શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બ્રહ્મચારી વ્રતમ તસ્મિન સ્થિત તદ અનુષ્ઠિતા ભવેત. આનું અનુષ્ઠાન કરનાર આપણે, અનુષ્ઠાતા એટલે કે આ પ્રકારથી વ્રતનું અનુષ્ઠાન કરનાર આપણે બનીએ. આમ આ પ્રકારનું અનુષ્ઠાન આપણે કરીશું તો ધ્યાન માટે આપણે તૈયાર થઈશું. આગળ આપણે પાછા મળીશું ત્યારે આપણે આગળ ચાલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.